17,581 वोटों के साथ विसावदर बैठक से आम आदमी पार्टी के गोपाल भाई इटालिया ने भव्य जीत हासिल की। तब इस वक्त आम आदमी पार्टी के कार्यकरों में बेहद ही उत्साह है। हर जगह पर जय गोपाल के नारे लग रहे हैं और इस जीत को सराहा जा रहा है। तो वहीं दूसरी ओर चुने जाने के बाद सबसे पहले देवायत बोदर की प्रतिमा को फूलहार अर्पित करने के लिए गोपाल भाई इटालिया पहुंचे थे। उस वक्त उनके साथ कार्यकर भी मौजूद थे। तब आम आदमी पार्टी के कार्यकर जय गोपाल और जवाहर चावड़ा जिंदाबाद के नारे लगाते हुए सुनाई दिए थे। आपको बता दें कि इसी के साथ विसावदर बैठक में जीत के बाद आम आदमी पार्टी के गोपाल इटालिया की पहली प्रतिक्रिया भी सामने आई है, जो आइए सुनते हैं। एक ऐतिहासिक दिवस है आजे गुजरातनी जनता माटे एक सुवर्ण दिवस है। गुजरातनी जनता छेल्ला 30 वर्षोथी जे दिवसनी जे क्षणनी राह जोती थी ए क्षण आज आवी चूकी है। आजे चूंटणीनुं परिणाम आवी चूक्युं छे अने आ परिणाममां विसावदर, भेसाण अने जूनागढ़ ग्राम्य मत विस्तारनी जनतानी जंगी बहुमतीथी जीत थई छे। आ जीत विसावदर, भेसाण अने जूनागढ़ ग्राम्यनी जनतानी छे अने ए जीत बदल हूँ जूनागढ़ ग्राम्य, भेसाण अने विसावदરના સૌ ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર ને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે। ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે। દરેક નાનો માણસ, આમ જનતા બધાય આનો જશ્ન મનાવે છે। એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે। આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે। મિત્રો, આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં, અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં, અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ, એ ચાહે ચૈતરભાઈ હોય, હેમંતભાઈ ખવા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, मनोजभाई સોરઠિયા હોય, રાકેશભાઈ હિરપરા હોય, કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય। એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનું બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।